અમદાવાદ ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટને લઈને રાજ્યમાં પણ શોકનો માહોલ છે। ખૂબ દુઃખદ છે, દુર્ભાગ્યપૂર્ણ છે। જે પણ મૃતકો છે એમના પવિત્ર આત્માને શાંતિ માટે પ્રાર્થના કરીએ છીએ અને સાથે સાથે તંત્ર સરકારને વિનંતી કરીએ છીએ કે તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર મળે ને બચાવની કામગીરી ઝડપથી કરવામાં આવે। દુર્ઘટનાઓ, અકસ્માતો જે થાય છે એના પાછળ તંત્રમાં બેઠેલા લોકો, સરકારમાં બેઠેલા લોકો જે વહીવટ કરે છે એની મિલીભગત અને ભ્રષ્ટાચાર જવાબદાર છે। એ સુરતનો તક્ષશિલા કાંડ હોય, એ મોરબીની દુર્ઘટના હોય, એ વડોદરાનો હરણી કાંડ હોય, કે રાજકોટનો અગ્નિકાંડ હોય, આજે અમદાવાદમાં બનાવ બને। આ વારંવાર એટલા માટે થાય છે કે જે સત્તામાં બેઠેલા લોકો છે, જે અધિકારીઓની જવાબદારી છે, એ લોકો ક્યાંક ને ક્યાંક મેળાપીપણાને કારણે ક્યાંક ને ક્યાંક મોટા વહીવટ કરી અને ગેરકાયદેસર રીતે આવી પ્રવૃત્તિઓ ચાલવા દે છે। ત્યારે જે પણ જવાબદારો છે એની સામે કડક કાર્યવાહી થાય અને સાથે સાથે આખા ગુજરાતમાં જ્યાં જ્યાં આવા અકસ્માત, આગ કે દુર્ઘટનાના બનાવો બને એવી શક્યતાઓ છે, જ્યાં જ્યાં મંજૂરીઓ આપવામાં આવી છે એ તમામ જગ્યાની તાત્કાલિક ચકાસણી થાય। અમદાવાદ ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટને લઈને રાજ્યમાં પણ શોકનો માહોલ છે। 8 લોકોના મોત થવાથી રાજ્યમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે ભીષણ આગમાં 8 લોકોના મોત થયા છે, 15 થી વધુ લોકો ઈજાગ્રસ્ત હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે। ત્યારે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી છે તે પણ શરૂ છે। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનું નિવેદન પણ સામે આવ્યું છે। દુર્ઘટના બાદ તંત્રની કામગીરી સામે અમિત ચાવડાએ સવાલો ઉઠાવ્યા છે। ફેક્ટરીની મંજૂરી અને સુરક્ષા વ્યવસ્થાની તપાસની માંગ અમિત ચાવડા દ્વારા કરવામાં આવી છે। ગેરકાયદેસર ચાલતી જોખમી ફેક્ટરીઓ સામે કાર્યવાહી કરવાની માંગ પણ અમિત ચાવડાએ કરી છે। સમગ્ર ગુજરાતમાં સ્પેશિયલ ચેકિંગ ડ્રાઈવની માંગ અમિત ચાવડા દ્વારા કરવામાં આવી છે। સુરત તક્ષશિલા કાંડની યાદ ફરી તાજી થઈ આવી વાત અમિત ચાવડાએ કરી। રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડનો પણ ઉલ્લેખ એ અમિત ચાવડાએ કર્યો તો મોરબી પુલ દુર્ઘટનાને પણ અમિત ચાવડાએ યાદ કરી। હરણી બોટ કાંડ અને ડીસા વિસ્ફોટનો પણ ઉલ્લેખ કર્યો તો થોડા દિવસો પહેલા જ કપડવંજ ફટાકડા દુર્ઘટનાની પણ એ યાદ છે તે અમિત ચાવડાએ અપાવી। સુરક્ષા નિયમોના અમલ પર ફરી એક વખત ગંભીર સવાલો ઉઠ્યા છે। ત્યારે તંત્રને વિપક્ષ દ્વારા ઘેરવામાં આવ્યું છે અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા છે તેમણે તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે। ભૂતકાળની અંદર બનેલી એવી ઘટનાઓ જેમનાથી સમગ્ર ગુજરાત અચમચી ગયું હતું, એ ઘટનાઓને પણ અમિત ચાવડા યાદ કરી હતી। ત્યારે આવો આપણે સાંભળીએ કે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવતા અને તંત્રને સવાલો કરતા શું કહ્યું। અમદાવાદમાં ફટાકડાની ફેક્ટરીમાં જે વિસ્ફોટ થયો, આગ લાગીને ખૂબ મોટો અકસ્માત થયો છે, એમાં 8 જેટલા લોકોના મૃત્યુના સમાચાર છે ને 15 કરતાં વધારે લોકોના ઘાયલ થયાના જે ખબર છે એ ખૂબ દુઃખદ છે, દુર્ભાગ્યપૂર્ણ છે। જે પણ મૃતકો છે એમના પવિત્ર આત્માને શાંતિ માટે પ્રાર્થના કરીએ છીએ અને સાથે સાથે તંત્ર સરકારને વિનંતી કરીએ છીએ કે તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર મળે ને બચાવની કામગીરી ઝડપથી કરવામાં આવે। વારંવાર આવા દુર્ઘટનાઓ, અકસ્માતો જે થાય છે એના પાછળ તંત્રમાં બેઠેલા લોકો, સરકારમાં બેઠેલા લોકો જે વહીવટ કરે છે એની મિલીભગત અને ભ્રષ્ટાચાર જવાબદાર છે। એ સુરતનો તક્ષશિલા કાંડ હોય, એ મોરબીની દુર્ઘટના હોય, એ વડોદરાનો હરણી કાંડ હોય, કે રાજકોટનો અગ્નિકાંડ હોય। થોડા વખત પહેલા આપણે જોયું કે ડીસામાં પણ આ જ રીતે ફટાકડાની ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ થયો, લોકોના મોત થયા। કપડવંજમાં પણ આ જ રીતે વિસ્ફોટ થયો, લોકોના મોત થયા। આજે અમદાવાદમાં બનાવ બને। આ વારંવાર એટલા માટે થાય છે કે જે સત્તામાં બેઠેલા લોકો છે, જે અધિકારીઓની જવાબદારી છે, એ લોકો ક્યાંક ને ક્યાંક મેળાપીપણાને કારણે ક્યાંક ને ક્યાંક મોટા વહીવટ કરી અને ગેરકાયદેસર રીતે આવી પ્રવૃત્તિઓ ચાલવા દે છે। નિયમ વિરુદ્ધ આવી જે ફેક્ટરીઓ ચાલતી હોય, અલગ અલગ ગેમ ઝોન ચાલતા હોય,
એ બધું ચાલવા દે છે એટલા માટે, કારણ કે એમાં મોટો ભ્રષ્ટાચાર થાય. ત્યારે જે પણ જવાબદારો છે એની સામે કડક કાર્યવાહી થાય અને સાથે સાથે આખા ગુજરાતમાં જ્યાં જ્યાં આવા અકસ્માત, આગ કે દુર્ઘટનાના બનાવો બને એવી શક્યતાઓ છે, જ્યાં જ્યાં મંજૂરીઓ આપવામાં આવી છે, એ તમામ જગ્યાની તાત્કાલિક ચકાસણી થાય. બધી જ જગ્યાએ ડ્રાઈવ ચલાવી અને ભવિષ્યમાં આવી કોઈ દુર્ઘટના ના થાય એટલા માટે સરકાર તાત્કાલિક પગલાં ભરે એવી પ્રાર્થના કરીએ છીએ. અને તમામ જે મૃતકો છે એમના પરિવારજનોને પણ સાંત્વના મળે અને સાથે સાથે ઘાયલોને સારવારને પૂરતું વળતર મળે એવી માગણી કરી. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.